students, hope you all are doing well. See, previously તમારું entrepreneurship 1 and unit 2 એટલે કે principles of entrepreneurship જે છે એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા થિયરીઝ, બરાબર છે. મેં તમને નાનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ સમજાવ્યો જેમાં આપણે વોકરની થિયરી જોઈ હતી કે ભાઈ વોકર ભાઈ એવું કહે છે કે એન્ટરપ્રિન્યોરશિપ તો એને જ કહેવાય કે એન્ટરપ્રિન્યોર એ જ માણસને કહેવાય કે જે અલગ અલગ જગ્યાએથી ફેક્ટર્સ લઈ આવે છે, એને અલાઇન કરે છે અને એને બેની અંદર ગોઠવે છે. ફાઇન. એ જ વ્યક્તિને વોકરે એન્ટરપ્રિન્યોર કીધું છે કે જે વ્યક્તિની આગળ એવી સ્કિલ છે કે ભાઈ એ ફેક્ટર્સ લઈ આવે છે માર્કેટમાંથી અને લઈ આવ્યા પછી એને એક બિઝનેસ એક્ટિવિટીની અંદર અલાઇન કરે છે. ફાઇન. સો એ બેની અંદર એ લોકોએ કીધું છે. હવે સી નેક્સ્ટ આપણે શુમ્પીટરની થિયરી જોતા હતા જેમાં એ વ્યક્તિ એવું કીધું કે ભાઈ એ વ્યક્તિ કે જે મોટો જોઈન્ટ બિઝનેસ સંભાળતો હોય, રિસ્ક લે છે, જેની અંદર ક્રિએટિવિટી છે, ઇનોવેશન છે, રિસ્ક લેવાની કેપેસિટી છે, બધી બિઝનેસ એક્ટિવિટીને ટુગેધર કરવાની કેપેસિટી છે, એવા વ્યક્તિને એણે શું કીધું હતું કે એન્ટરપ્રિન્યોર. એના આપણે અમુક મેઇન એલિમેન્ટ્સ જોયેલા: ઇનોવેશન, ઇમ્પ્રૂવ ગુડ્સ એન્ડ સર્વિસીસ, techniques of production, search of new market, search of new resources of raw material, changing in the industrial scenario and maximum utilization of resources. આટલી વસ્તુ આપણે જોઈ લીધેલી હતી. શેમાં? તો કે સિમ્પલી તમારા યુનિટ 2ના એક શુમ્પીટરની થિયરી જે છે એના પાર્ટની અંદર એના આવા એલિમેન્ટ્સ આપ્યા હતા. પછી આપણે ઇવેલ્યુએશનની અંદર દરેક વસ્તુ જોઈએ કે ભાઈ એ એવું કહે છે કે ભાઈ એન્ટરપ્રેનર ક્લાસ શું કામ ઓછો છે, તો કે એના અપલિફમેન્ટ માટે કામકાજ ઓછું થયું છે, કે મોટા બિઝનેસમેન હોય એને જ એન્ટરપ્રેનર કહેવાય, નાના લોકો જે લોકો પ્રોફિટ કમાતા હોય એને બિઝનેસમેન ન કહેવાય. એ વ્યક્તિ માર્કેટની અંદર આની બધી વસ્તુ જોઈએ છે અને દરેક એલિમેન્ટને સેપરેટ કરવાની તાકાત ધરાવે છે. પછી એ જોયું કે ભાઈ શુમ્પીટર એવું કહે છે કે જે લોકો જાયન્ટ બિઝનેસ સંભાળતા હોય ને એને જ તમારે એન્ટરપ્રિન્યોર તરીકે તમે કન્સિડર કરી શકો. તો જે લોકો નાનો બિઝનેસ સંભાળે છે એને કે એને એન્ટરપ્રિન્યોર ના કરે. નેક્સ્ટ એ છે કે શુમ્પીટર હેઝ ફેલ ટુ એક્સપ્લેન વાય ધેર ઇઝ વેરિએશન. એમાં મેં તમને એક કોન્ટ્રાડિક્શન આપેલું કે એ કામ શુમ્પીટરનું નથી કહેવાનું કે ભાઈ કન્ટ્રીની અંદર શું કામ એન્ટરપ્રિન્યોર્સ લોકો ઓછા છે, કે એન્ટરપ્રિન્યોર્સ લોકો જે છે એની સંખ્યા ઓછી છે. ફાઇન. સો એમ એનાની અંદર આપણે આખું ડિસ્કશન કરેલું હતું. નાવ વી આર સીઇંગ ધ પાર્ટ ઓફ ધી ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોર ડિરાઇવ્ડ બાય ધી પીટર એફ ડ્રકર. તમે છે ને પીટર એફ ડ્રકરનું નામ સાંભળેલું હશે ક્યાં? તો કે તમારા 12મા ધોરણની અંદર 12મા ધોરણમાં તમે જે છે એ પીટર એફ ડ્રકરનું નામ સાંભળેલું હશે. એ વ્યક્તિએ છે ને ઘણી બધી વસ્તુઓ જે છે ને કરેલી છે. એને ઇકોનોમિક્સની અંદર બેઝિક ડેફિનેશન આપવાથી માંડી અને આ એન્ટરપ્રિન્યોરશિપની અંદર જે છે એ ઘણા બધા કન્સેપ્ટ આપ્યા છે. ફાઇન. સો એમ એનાની અંદર કહે છે કે ભાઈ પીટર એફ ડ્રકરે સિમ્પલેસ્ટ મેનરમાં તમને ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપ આપ્યું છે. જોઈએ શું કહેવા માંગે છે. તો કે ડ્રકર બિલીવ્સ દેટ એન્ટરપ્રિન્યોરશિપ એઝ નોલેજ બેઝ થિયરી. સાવ સાચી વાત છે, બરાબર. તમે છો કે હું છું, આપણા નોલેજ બેઝ થિયરી છે એન્ટરપ્રિન્યોરશિપ. કારણ શું? તો કે ભાઈ તમે એન્ટરપ્રિન્યોરશિપની અંદર ઇન્વોલ્વ થાવ છો તો તમારી પાસે એ ફિલ્ડનું, એ જગ્યાનું, એને રિલેટેડ માર્કેટનું, એને રિલેટેડ ડોમેસ્ટિક, નેશનલ, ઇન્ટરનેશનલ માર્કેટનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ. તમને ડોક્યુમેન્ટેશન વિશે ખ્યાલ હોવો જોઈએ કે કેવી રીતે તમે કામકાજ કરાવડાવો છો, કેમ તમે આગળ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરશો, વસ્તુઓ લઈ આવો છો, કેવી રીતે એને તમે ફોકસ મેનરની અંદર રાખો છો. ફાઇન. સો ધીઝ ઓલ ધી પાર્ટ ઓફ ધી નોલેજ બેઝ થિયરી. તો એની વાત સાવ સાચી છે, ડ્રકરની વાત સાવ સાચી છે કે એન્ટરપ્રિન્યોરશિપ છે ને તો નોલેજ બેઝ થિયરી છે. તમે નોલેજ જે છે ને તમારી પાસે એના ઉપર આધાર રાખે કે તમે કેવા એન્ટરપ્રિન્યોર બનશો. ઘણા લોકો છે ને લીડરશિપથી આગળ આવ્યા છે. એ હું તમને એક નોલેજ માટે કહું છું, જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ. કે ઘણા લોકો હોય ને એ લોકો છે ને પોતાની બુદ્ધિમત્તાથી આગળ આવ્યા હોય, ઇન્ટેલિજન્સ હતી, એની સ્કિલથી. ઘણા લોકો લીડરશિપ સ્કિલથી આગળ આવ્યા, ઘણા ઇનોવેશન સ્કિલથી આગળ આવે છે, ઘણા પોતાની ઇન્ટેલિજન્સીથી આગળ આવે છે, ઘણા લોકો મેનેજમેન્ટ સ્કિલથી આગળ વધ્યા હોય, બરાબર. તો એ ડિપેન્ડ કરે છે કમ્પ્લીટલી કે પર્સનની પાસે નોલેજ કેવું છે. એ નોલેજ બેઝ જે છે ને એ વસ્તુ ઉપર એને ફોકસ કરેલું છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ એ એવું કહે છે કે ઇન હિઝ બુક ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ હી સેઝ દેટ
Those persons who always find change are called entrepreneurs. એણે એની બુક ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપની અંદર એવું કીધું કે એ લોકો કે જે હંમેશા બદલાવને શોધી શકે છે ને એને એન્ટરપ્રિન્યોર્સ કહેવાય છે. હું તમને એક બેઝિક એક્ઝામ્પલ આપું. તમે લોકો એન્ટરપ્રિન્યોર્સ બની શકો. તમારી એજ ભલે 17-18 રહે, યુ કેન બીકમ એન્ટરપ્રિન્યોર એટ ધીસ એજ. જ્યારે તમે માર્કેટની અંદર જાઓ છો, વસ્તુઓને જુઓ છો અને એવું ફાઇન્ડ આઉટ કરો છો ને કે આમાં બદલાવ જરૂરી છે અને બદલાવ માટે એફર્ટ્સ કરો છો, ધેન યુ બીકમ ધી એન્ટરપ્રિન્યોર. તમે જો કોઈ સામાજિક સમસ્યાને દૂર કરવા માંગો છો તો તમે એનજીઓના એન્ટરપ્રિન્યોર બનશો. તમે કોઈ ફેસિલિટી ઊભી કરવા માંગો છો તો તમે પબ્લિક સેક્ટરને રિલેટેડ ફેસિલિટીના એન્ટરપ્રિન્યોર બનો છો. તમે જો કોઈ બિઝનેસ ઊભો કરવા માંગો છો ને વસ્તુની અંદર નવીનતા ઈચ્છો છો ને તો તમે એક બિઝનેસ સેક્ટરના એન્ટરપ્રિન્યોર બનશો. બરાબર. તમે એવું ઈચ્છો છો કે લોકોને અને જોબ ઓપોર્ચ્યુનિટીને મેળવી દઈએ તો તમે કન્સલ્ટન્સીના એન્ટરપ્રિન્યોર બનશો. તમે અકાઉન્ટને રિલેટેડ કામકાજ કરવા માંગો છો કે તમે એક ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર તમે નોલેજ છે તમારી પાસે તો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ એડવાઇઝરીના એન્ટરપ્રિન્યોર બનશો. બરાબર. તો તમે આ ઉંમરે તમે જે વસ્તુની અંદર બદલાવ ઈચ્છો છો ને એ વસ્તુને જો સેન્ટર પોઈન્ટમાં રાખશો ને તો તમે એન્ટરપ્રિન્યોર બનશો. બરાબર છે. ધીસ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ટુ યુ પીપલ. એ વસ્તુ હું તમને કહેવા માગું છું કે તમે એમએનએની અંદર એન્ટરપ્રિન્યોર્સ બનશો. ફાઇન. સો જોઈએ કેવી રીતે તમને કીધું છે તો કે એન્ટરપ્રિન્યોર્સ ગિવ્સ અટેન્શન ટુ ચેન્જીસ એન્ડ હી ઓર શી યુટિલાઇઝિસ એવરી ઓપોર્ચ્યુનિટી ફોર અર્નિંગ પર્પસ અરાઇઝિંગ ફ્રોમ ચેન્જીસ. એન્ટરપ્રિન્યોર ડઝ ઇનોવેશન. એન્ટરપ્રિન્યોર લોકો છે ને એવા હોય કે જે અટેન્શન હોય ને ચેન્જીસ હોય ને એનું અટેન્શન આપી રાખે. તમે જોજો કે જે લોકો એન્ટરપ્રિન્યોર્સ લોકો હોય ને બિઝનેસમેન લોકો હોય ને એ લોકો હંમેશા કંઈક નવીન વસ્તુ ગોતતા હોય. એ લોકો બદલાવ જે છે ને એને ગોતે છે. આપણે છે ને બદલાવ ઈચ્છીએ છીએ પણ બદલાવને ગોતતા નથી. તો બદલાવ આવે કેવી રીતે? હું તમને એક ચોખ્ખી વસ્તુ કહું છું કે આપણે છે ને બદલાવ ઈચ્છીએ છીએ પણ બદલાવને શોધતા નથી તો બદલાવ ન આવે. એન્ટરપ્રિન્યોર્સ લોકો તો જ એન્ટરપ્રિન્યોર્સ બનતા હોય છે કે એ લોકો હંમેશા ચેન્જને ફાઇન્ડ આઉટ કરે છે, ચેન્જ ઉપર ધ્યાન આપે છે, અટેન્શન આપે છે અને એ ચેન્જ ઉપર વર્કઆઉટ કરે છે અર્નિંગ માટે. ફાઇન. તો સિમ્પલેસ્ટ મતલબની અંદર કહે છે કે એન્ટરપ્રિન્યોર્સ લોકો જે છે એ ઇનોવેશન કરે છે. ફાઇન. એન્ટરપ્રિન્યોર્સ લોકો જે છે એ ઇનોવેશન કરે છે અને એમાંથી અર્નિંગ જે છે ને એના ચાન્સીસ એ લોકો જે છે એ માની લો કે સિમ્પલેસ્ટ મેનરની અંદર ગેઇન કરે છે. એને મળે એની વસ્તુ શું કામ? કારણ કે દરેક જગ્યાએ બદલાવ જોતા હોય છે ને બદલાવ લાવવાનું ટ્રાય કરતા હોય છે. એના માટે એ લોકો ઇમ્પ્રોવાઇઝેશન પણ કરે છે તો જ એ લોકો બદલાવ લાવી શકે. આજે હું અને તમે આપણે લોકો બદલાવ ઈચ્છીએ છીએ પણ આપણે બદલાવ માટે કંઈ કરતા નથી તો બદલાવ ન આવે. ચોખ્ખું કહું છું કે ભાઈ આપણે જ્યારે બદલાવ ઈચ્છતા હોઈએ તો આપણે બદલાવ બનવું પડે. ગાંધીજીએ કીધું છે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન સોસાયટી ઓર બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન અધર્સ. તમે એ બદલાવ બનો કે જે તમે બદલાવ જોવા માંગો છો. બરાબર. શું પીટર ટ્રકર એવી રીતે કહે છે કે અટેન્શન જે છે ને એના લીધે લોકો ઓપોર્ચ્યુનિટીઝ જે છે એને ગ્રેબ કરતા હોય. નેક્સ્ટ કહે છે ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ રિસોર્સિસ આફ્ટર હ્યુમન બીંગ ફાઉન્ડ ઇટ્સ યુઝિસ. એ લોકો છે ને એવા રિસોર્સિસને જે છે ને એ કન્સિડર કરી અને યુઝેબલ બનાવે કે જેમાંથી લોકોને એવું લાગતું હોય કે આ રિસોર્સિસનો યુઝ થઈ શકે. પહેલાં તમે એક વસ્તુ જુઓ કે આપણને ખબર હતી કે લાકડામાંથી આવા મોટા મોટા શીપ બનશે અને પછી એ શીપ આપણે એટલા મોટા મોજાની અંદર એ શીપને આપણે ચલાવતા પણ હશું. વહાણને આપણે ચલાવશું દરિયાની અંદર. એમાં દરિયાની અંદર કે જે ક્યારેય સ્થિર નથી હોતું, જેનું પાણી ક્યારેય સ્થિર નથી હોતું. ક્યારે આપણે આવું વિચાર્યું હતું? ના. ત્યારે આપણે એવું વિચાર્યું હતું કે આપણે એક લોખંડનું બનેલું આવડું મોટું એરપ્લેન જે છે એને આકાશમાં ઉડાડશું.
ખબર હતી આપણને આવી જાય? નથી. પાટા બનાવીને એના ઉપર મોટી મોટી 20 ડબ્બાની 18 50 15 ડબ્બાની જે છે ટ્રેન દોડાવશું એની આપણને ખબર હતી તો કે નહીં? આવું કાંઈ આપણને ખબર નથી. પણ એન્ટરપ્રિન્યોર્સ લોકો જે લોકો એ વસ્તુની અંદર આગળ વધવા માંગતા હતા એણે રિસોર્સિસને કન્સિડર કર્યા કે જેમાં માણસોને એવું દેખાયું કે આનું યુઝિસ છે કંઈ, આની યુઝેબિલિટી છે, આની યુટિલિટી છે. ટ્રેનમાં બેસીને તમે જ્યાં જવું હોય ત્યાં સફર કરી શકો છો, મુસાફરી કરી શકો. એરમાં બેસીને તો એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકાય. ટ્રેનમાં આખું ભારત ભ્રમણ થઈ શકે, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, કેદારનાથથી રામેશ્વરમ. આ શું છે બધું? તો કે એ લોકોએ યુઝિસ ફાઇન્ડ આઉટ કર્યા ને એને ટુગેધર લાવી અને એણે એના માટે એફર્ટ્સ કર્યા. નેક્સ્ટ તમે કહે છે ઇન ધીસ વે ધી એડિશન મેડ ધી સેટિસ્ફેક્શન એન્ડ વેલ્યુ રિઝલ્ટ્સ ઇન ઇનોવેશન. આવા બધા રિસોર્સિસના એડિશનથી મળ્યું શું તો સેટિસ્ફેક્શન અને વેલ્યુ. સી આપણે દરેક વસ્તુ આપણે ખરીદીએ છીએ ને એમાં આપણો કંઈક વેલ્યુ હોય છે એ વસ્તુની આપણા માટે. તમે કોકનાથી તમારી કાંઈક વસ્તુ તૂટી જાય એટલે તમે કેમ એમ કહો કે આ વસ્તુ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતી તે તોડી નાખી કે એને નુકસાન પહોંચાડી દીધું. ધીસ ઇઝ નોટ ફેર એન્ડ ઓલ ધીસ થિંગ્સ. શું કામ? ઇટ ક્રિએટ્સ વેલ્યુ એન્ડ સેટિસ્ફેક્શન ફોર મી. યસ. આજે તમે તમારા ભાઈબંધને સ્કૂટર હલાવવા દીધું, તમે એમ ટુ વ્હીલર લઈ ગયો તમારી પાસેથી એક પછી એક્સિડન્ટ કરીને આવે અને તમારા જે ટુ વ્હીલર છે ને મુકડો બોલાવી દીધો તો હવે શું કરીશું લેશો તમે તમારા ભાઈબંધ? યુ કેન ડુ નથિંગ. તમે કંઈ મર્ડર તો નહીં કરી નાખો. એવું તો કરી જ ન શકીએ આપણે એઝ અ હ્યુમન બિંગ, માણસ તરીકે તો આપણે એવું ન કરી શકીએ. અને કદાચ એનો એક્સિડન્ટ થયો ને તમારે પહેલાં એક્ટિવાનો ટુકડો પડી ગયો એને કંઈક થઈ ગયું હોય તો તમે એનો વાંક પણ ના દઈ શકો ને. સીધી વસ્તુ છે, આપણે દરેક વસ્તુ જે લઈએ છીએ અને વાપરીએ છીએ ને એ આપણા માટે એક સેટિસ્ફેક્ટરી એલિમેન્ટ ક્રિએટ કરે છે એન્ડ ઇટ ઇઝ વેલ્યુએબલ થિંગ ફોર અસ. આપણા માટે વેલ્યુએબલ વસ્તુ છે. દેટ્સ વાય. અહીં સો સીધી સાદી મેનરની અંદર તમને કીધું છે કે એક વસ્તુ ઇનોવેશનની અંદર આવે છે. દરેક વસ્તુ જે આપણે બાય કરતા હોઈએ એક વખત યુઝ કરી પછી આપણને એવું લાગે કે આમાં વધારે ફીચર્સ હોત તો કેવું સારું હતું, આમાં આના કરતાં બીજા ફીચર્સ હોત તો કેવું સારું હતું. પહેલાં આપણે ખુલ્લા પગે છે ને ચાલતા, ચંપલ બનાવીમાં પગે ચામડામાં યુટિલિટી ક્રિએટ કરી. પછી આપણને એવું થયું કે પહેલાં આપણે ચાખડી જેવું તો મજા નથી આવતી ચાલવાની, તો કે આની ઉપર કવર આવી જાય તો ગ્રીપ વધારે આવે તો ઉપરનો ભાગ બનાવ્યો ચપ્પલનો. પછી આપણને એવું થયું કે આમ વસ્તુ સાવ ઢંકાઈ જાય તો બૂટ બનાવીએ, આપણા પગ આખા ઢંકાઈ જાય બૂટ બનાવીએ. પછી આપણે એવું થયું કે આની અંદર હિલ્સ આવે તો કેવું સારું, ઊંચા લાગે હિલ્સ બને. હિલ્સમાં અલગ અલગ ટાઈપ્સ, પેન્સિલ બોક્સિલ લાલ ફોર્મ શું. તો થિંગ ઇઝ દેટ કે પહેલાં એ વસ્તુ આપણી યુટિલિટી માટે ક્રિએટ થાય છે અને પછી એની અંદર ઇટ રિઝલ્ટ્સ ઇન ટુ ધી ઇનોવેશન. પછી એની અંદર ઇનોવેશન આવે છે. નેક્સ્ટ તમે કહે છે ડ્રકર ડિરાઇવ્સ દેટ વેન મીન્સ એક્ઝિસ્ટ એન્ડ આર રિલેટેડ વિથ ધી પ્રોડક્શન પ્રોસેસ by which production capacity improves is also innovation. કહેવાનું તાત્પર્ય ખાલી એટલું છે કે મીન્સ, આ મીન્સનો મતલબ તમે જો નોટ્સ બનાવતા હોય તો લખો રિસોર્સિસ. મીન્સનો મતલબ થાય રિસોર્સિસ એટલે કે જેટલા પણ તમારી પાસે સંસાધનો છે એ બરાબર. તો શું સિમ્પલેસ્ટ મેનરની અંદર કહે છે કે મીન્સ રિસોર્સિસ વેન રિસોર્સિસ એક્ઝિસ્ટ એન્ડ રિલેટેડ વિથ ધી પ્રોડક્શન પ્રોસેસ. તમારી પાસે રિસોર્સિસ છે બધા, રો મટીરિયલને, મેન પાવરનો, મશીનરીની બધી વસ્તુ છે. જ્યારે તમે એક પ્રોડક્શન પ્રોસેસની અંદર અલાઇન કરી દો છો ધેન એના લીધે પ્રોડક્શન કેપેસિટી ઇમ્પ્રૂવ થાય છે. તો ઇટ ઇઝ ઓલ્સો ધી ઇનોવેશન. પહેલાં તમારી કંપનીની અંદર દરેક લોકો જે છે ને અલગ અલગ સેપરેટ જગ્યાએ કામ કરતા હતા, ત્યાંથી તમે માલ અહીંયા લઈ આવો એવી રીતે કરતા હતા. એના કરતાં તમે એક બિઝનેસ લેઆઉટ બનાવ્યું, પ્રોડક્શન લેઆઉટ બનાવ્યું. પ્રોડક્શન લેઆઉટની અંદર ભાગ વાઇઝ મશીનરી મૂકી, પ્રોસેસ વાઇઝ પહેલી મશીનરી, બીજી મશીનરી, ત્રીજી, ચોથી અને પાંચમી. દરેક મશીન ઉપર 2 લોકો કામ કરે છે તો તમારા એમ્પ્લોઈઝ ડિવાઈડ થઈ ગયા.
આ લોકો બનાવીને આમાં નાખશે, આ લોકો બનાવીને પેલા પ્રોસેસમાં, એ લોકો બનાવીને નવી પ્રોસેસમાં, એ લોકો બનાવીને નવી પ્રોસેસમાં. આનાથી થયું શું તો કે તમારી જે છે એ પ્રોડક્ટિવિટી વધી, ઓછા ટાઈમ પીરિયડમાં તમે જાજુ કામ કરાવી શકો. ઓન કેવું થતું હતું કે એક રૂમમાં બીજો વર્કર હોય, પછી માલ પતે એટલે બીજા 2 જણા તમારે એક્સ્ટ્રા રાખવા પડે મજૂરી કામ માટે, કે જે લોકો તમારા બંનેની પ્રોડક્ટને બીજા રૂમની અંદર લઈ જાય, ત્રીજા રૂમની અંદર લઈ જાય, એમાં તો તમારે મજૂર રાખવા પડે, તો ટાઈમ લાગતો. જેટલો વધારે ટાઈમ એટલું ઓછું પ્રોડક્શન. તો કે હા, તો એ ટાઈમ લેટ જો તમે દૂર કરો છો અને પ્રોડક્શન કેપેસિટીને ઇમ્પ્રૂવ કરો છો, ધીસ ઇઝ ઓલ્સો ધ ઇનોવેશન. એ વસ્તુ પણ ઇનોવેશન જ કહેવાય, બરાબર. તો સીધી વસ્તુ છે. અત્યારે તો હું તમને એક એક્ઝામ્પલ આપું. લોકો જે છે ને કંપનીની અંદર જેટલા મોટા મોટા બિઝનેસીસ છે, મોટા બિઝનેસીસમાંથી એવું નથી કે નાના બિઝનેસીસમાં ન હોય, નાના બિઝનેસીસમાં જ હોય એવું. મોટા બિઝનેસીસની વાત કરીએ તો એ લોકો કેવા મેનરની અંદર કામકાજ કરતા હોય તો કે સિમ્પલ એ લોકો એક વસ્તુ જે છે ને એને લઈ આવે, વસ્તુને લઈ આવ્યા પછી એ લોકો કરે શું તો કે સિમ્પલ જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર વસ્તુ લઈ આવ્યા પછી એને અમે એક પ્રોસેસમાંથી મૂકો, બીજી પ્રોસેસમાં નાખો છો, ત્રીજી પ્રોસેસમાં નાખો છો, અને એ લોકો છે દરેક વસ્તુ લેઆઉટમાં ચલાવડે. એટલે આપણે કોઈ પણ એક રૂમ છે ને કે કોઈ પણ એક લેઆઉટ છે ને આખું માની લો 25-50 વાળું લેઆઉટ છે, એમાં જે લોકો મશીનરીમાંથી કામ કરાવડાવતા તો કેટલું ઇઝી પડે એનું. અને હવે તો એ લોકો એટલી એડવાન્સ ટેકનોલોજી યુઝ કરે છે ને, એમાં જર્મન ટેકનોલોજી, પહેલી જાપનીઝ ટેકનોલોજી, રશિયન ટેકનોલોજી એટલી બધી એડવાન્સ થયા તમને એમ થાય કે ઓહો મેડમ એક દિવસની અંદર આટલી વસ્તુ. તો કે હા, એમાં તમારે જોવું હોય ને કે એક દિવસમાં કેટલા યુનિટ સૌથી વધુ બને છે ને બનાવે છે, તો તમે કોઈ ઓટોમોબાઈલ કંપનીનું એનાલિસિસ કરો. બહુ બેસ્ટ વસ્તુ છે એનું એનાલિસિસ, ઓટોમોબાઈલનું એનાલિસિસ. યુ વિલ સી કે એ લોકો કયા મેનરની અંદર કામકાજ કરે છે. એન્ડ યુ વિલ ગેટ આઈડિયા કે આવું થાય, હા આવું થાય. ફાઇન. નેક્સ્ટ તમે કીધું છે કે પીટર એફ ડ્રકર gives more importance to the behavior of entrepreneur. એ તો વાત સાવ સાચી છે. આજે એન્ટરપ્રેન્યોરનો બિહેવિયર ડિસાઇડ કરે કે એ કેટલો સારો માલિક બની શકશે, કેટલો સારો CEO કે બોસ બની શકશે. ફાઇન. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે પીટર એફ ડ્રકરનું કહેવું એમ છે કે એન્ટરપ્રેન્યોર જેવો બિહેવ કરશે ને ડિસિઝન મેકિંગમાં કે એના એમ્પ્લોઈઝ જોડે કે પછી એના વર્કિંગ પેટર્નની અંદર, એ પ્રકારનો એ સારો એન્ટરપ્રેન્યોર બની શકશે. ફાઇન. સો એ મહિનાની અંદર એણે કીધેલું છે. જોશું આગળ આપણે પર્ટિક્યુલર કમિંગ સેશન્સની અંદર સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સને ડિસ્કસ કરશું. અત્યારે આ સેશનની અંદર આપણે આખી ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરની થિયરી ડિસ્કસ કરી. એમાં જોઈએ કે પીટર એફ ડ્રકરે કઈ વસ્તુને ઇમ્પોર્ટન્સ આપ્યું. ફાઇન. કમિંગ સેશનની અંદર આપણે જે છે એ સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.